નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છે ગુલીભાઈના ઘરે અને એમના આખા ઘરનું જે છે એ આપણે એસ્ટિમેટ કરવાનું છે. કારણ કે ઘર તમે જુઓ તો એમાં કેટલી ઈંટો વપરાશે, કેટલી સિમેન્ટ વપરાશે અને કેટલી જે છે રેતી જશે એ આપણે જે દાતાશ્રીઓ છે એમને મોકલવાનું છે. એના માટે એક એસ્ટિમેટ કાઢવાનું છે. એસ્ટિમેટ કાઢવાની જે પદ્ધતિ છે દરેક લોકો માટે મહત્વની છે. તમને આજે નહીં તો કાલે કામ આવશે અગર તમે શીખી લો તો. એટલે જે પદ્ધતિથી અમે એન્જિનિયરિંગ જ્યારે કરતા ત્યારે અમે જે પ્રમાણે જે ગણતરી કરતા એ પ્રમાણે તમને કહું છું ને, બહુ સરળ છે, એમાં કંઈ અઘરી વાત નથી. ચલો મિત્રો, તૈયાર ને બધા? રેડી ને? ચલો આપણે ચાલુ કરીએ. તો ભારતમાં સામાન્ય રીતે આપણે જોઈએ તો એક થેલી સિમેન્ટના અંદર 50 કિલો વજન હોય છે, બરાબર? તો 50 કિલોનું આપણે ઘન ઇંચમાં અને મીટરમાં બંનેમાં કન્વર્ટ કરીએ આપણે. અને આપણે અગર ઇંચમાં આપણે કન્વર્ટ કરીએ તો 2116 ઇંચ થાય, બરાબર? આ માપ તમને મળી ગયું એક સિમેન્ટની રેતીમાં કેટલું ઘન ઇંચ સમાય છે. હવે આપણે સામાન્ય રીતે આપણે ટ્રેક્ટરમાં જોઈએ તો એક ટ્રેક્ટર આપણે જે ભારતમાં ટ્રેક્ટર હોય છે એની નાની ટ્રોલી ગણી તો આપણે એમાં 40 ઘનફૂટ રેતી માતી હોય છે, બરાબર છે? તો આપણને કેટલી રેતી જે છે ટ્રેક્ટરમાં માય છે એનું આપણને માપ મળી ગયું. રેડી બધા? તો હવે આપણે શું કરવાનું છે કે આગળ અને પાછળની જે બે દિવાલ છે, આગળની અને પાછળની બે દિવાલ, એનું બે કાઢવાનું છે. આપણે બે જે દિવાલ આપણે કરવાની છે એ દિવાલનું આપણે માપ શું છે હું તમને કહી દઉં. તો 12 ફૂટ જે છે એની લંબાઈ છે, ઊંચાઈ એની 10 ફૂટ છે, પહોળાઈ આપણે 9 ઇંચનું ચણતર આપણે કરવાનું છે આગળ અને પાછળની દિવાલ. પહેલાં આપણે બે દિવાલનું ઘનફળ કાઢીશું એટલે આપણને ખબર પડે કે કેટલી ઈંટો જશે. તો ચલો આપણે એનું ફૂટ જે છે એને ઇંચમાં કન્વર્ટ કરો ફટાફટ. ચલો, તો 12 ફૂટનું આપણે ઇંચમાં કન્વર્ટ કરીએ તો કેટલું થશે? 144 ઇંચ થયું. પછી 10 ફૂટનું આપણે ઇંચમાં કન્વર્ટ કરીએ તો 120 ઇંચ થાય છે. અને 9 ઇંચની આપણે દિવાલ કરવાની છે, બરાબર છે? આપણે બે દિવાલ કરવાની છે, બરાબર? તો આપણે પહેલા એનું ઘનફળ શોધીશું. આપણે એક દિવાલનું ઘનફળ કેટલું થાય છે? તો ઘનફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આવું ઘનફળનું સૂત્ર છે, એ તો ખબર ને બધાને, બરાબર છે? તો આપણે આ જે દિવાલનું માપ કાઢ્યું આપણે એ દિવાલનું આપણે ફટાફટ ઘનફળ શોધો. 144 ઇંચ જે છે એની લંબાઈ છે ગુણ્યા 120 શું છે? પહોળાઈ છે, અને ગુણ્યા 9 ઇંચ. 9 ઇંચ શું છે? એની પહોળાઈ છે, બરાબર છે? લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ ત્રણેયને મલ્ટીપ્લાય કરો ફટાફટ. ચલો, કેટલું થાય છે? 1,55,520. આ આપણને શું મળ્યું કે કેટલી દિવાલનું મળ્યું? એક દિવાલનું મળ્યું ને. હવે બે દિવાલ આપણે આવી રીતે કરવાની છે આ જ માપની, તો એને ગુણ્યા 2 કરી નાખો. કેટલા ઘન ઇંચ મળશે ફટાફટ? 1,55,520 ગુણ્યા 2 3,11,040 ઘન ઇંચ. ઇંચમાં આપણને આ બે દિવાલનું ઘનફળ આપણને મળ્યું, બરાબર છે? આગળ પાછળની બે દિવાલનું મળ્યું, બરાબર છે? હવે આપણે બાજુની દિવાલ ગણી લઈએ. આગળ પાછળની 2 ઇંચ જે દિવાલ મળી આપણને એના ઉપર તમે માર્ક કરી નાખો, એ લખી નાખો, નોટ કરો. હવે આપણે પાછળની દિવાલનું જે છે એ કાઢીએ છીએ. સાઈડની જે દિવાલ જે બાજુની કહેવાય, તો બાજુની દિવાલ મિત્રો આ છે, આ બાજુની, અને આ બાજુવાળી આપણે 4 ઇંચની દિવાલ કરવાની છે. તો એ 40. ચલો, આપણે બાજુની બે દિવાલની હું તમને સાઈઝ કહી દઉં. લંબાઈ છે 19 ફૂટ, ઊંચાઈ છે 10 ફૂટ આપણે ઊંચી રાખવાની છે, અને પહોળાઈ જે છે એ 4 ઇંચની આપણે દિવાલ કરવાની છે. તો આ બધાનું જે ઇંચ, આ જે ફૂટ જે છે ફૂટમાંથી આપણે ઇંચમાં પહેલાં કન્વર્ટ કરી લો. તો લંબાઈ 19 ફૂટ છે, એનું આપણે ઇંચમાં કન્વર્ટ કરીએ તો 288 ઇંચ મળશે. 28 ઇંચ મળે છે, બરાબર છે? ઊંચાઈ 10 ફૂટ છે, આપણે એનું ફૂટમાંથી ઇંચમાં કન્વર્ટ કરીએ તો 120 ઇંચ મળે છે, બરાબર છે ને? કેટલા ઇંચની આપણે દિવાલ કરવાની છે? 4 ઇંચની દિવાલ કરવાની. એટલે આવી કેટલી દિવાલ કરવાની છે આપણે? બે દિવાલ કરવાની છે. તો એક દિવાલનું આપણે માપ કાઢીએ સૌથી પહેલા. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે આની જે લંબાઈ છે 128 ઇંચ ગુણ્યા 228 ઇંચ ગુણ્યા ઊંચાઈ 120, પહોળાઈ ગુણ્યા 4 ઇંચ. ટોટલ કરો એનું કેટલું થશે? ફટાફટ કરો. 1,09,440 છે. આ આપણને એક દિવાલનું માપ મળ્યું, બરાબર છે? આવી આપણે બે દિવાલ ગણવાની છે, તો જેટલું માપ છે ટોટલ એના ગુણ્યા આપણે 2 કરી નાખીએ તો બીજી દિવાલનું આપણને માપ મળી જાય 2,18,880 ઇંચ ઘન ઇંચ મળ્યું, બરાબર છે? હવે બાજુની આ જે બે દિવાલ છે એનું ટોટલ આપણને કેટલું મળ્યું? 2,18,880. અને આગળ પાછળની આપણે બે દિવાલ હતી એનું ટોટલ આપણને કેટલું મળ્યું હતું? 3,11,040 ઇંચ ઘન ઇંચ મળ્યું હતું, બરાબર છે? હવે આ બધાનો આપણે સરવાળો કરી નાખીએ તો આખા મકાનની 4 જે દિવાલ છે એ દિવાલનું આપણને ઘનફળ મળી જાય. બધાનો સરવાળો કરો, 4 દિવાલનો સરવાળો કરી નાખો. કેટલું મળે છે? 5,29,920 ઘન ઇંચ મળે છે. હવે મિત્રો આ જે આપણને મળ્યું એ શું મળ્યું આપણને?
બાજુની બે દિવાલ અને આગળની બે દિવાલનું આપણને ઘન ઇંચમાં મળે છે. હવે આપણે કેટલી ઈંટો વપરાશે આપણે એને કરવું હોય તો આપણે જે એક ઈંટનું ઘનફળ આપણે શોધી નાખીએ અને ભાગ્યા એને કરીએ તો આપણને મળી જાય. તો એક ઈંટનું ઘનફળ આપણે શોધીએ કેવી રીતે શોધવાનું છે? એક ઈંટ આપણે 8 ઇંચ કેટલી હોય છે? 8 ઇંચ એની લંબાઈ હોય છે, 4 ઇંચ એની પહોળાઈ હોય છે અને 4 ઇંચ એની ઊંચાઈ હોય છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ઘનફળનું સૂત્ર, એમાં જે કિંમત મૂકો એટલે કેટલું થાય છે? 8 ગુણ્યા 4 ગુણ્યા 4, 8 4 32, 32 4 128. એક ઈંટનું ઘનફળ કેટલું મળ્યું આપણને? 128 ઘન ઇંચ મળ્યું. આ એક ઈંટનું મળ્યું. હવે ટોટલ આપણા ઘરનું કેટલું ઘનફળ હતું? 5,29,920 ઘન ઇંચ હતું. એના ભાગે આપણે ઈંટનું ઘનફળ કરીએ તો આપણને કેટલી ઈંટો મળશે? બરાબર છે. તો એને ભાગે 128 કરો. કેટલું આવ્યું? 4,140 ઈંટો વપરાશે. આટલું બાંધકામ કરવા માટે આપણે કેટલી ઈંટો વપરાશે? 4,140. આપણે ઉપરનું ધાબાની જે છત છે એ બાકી રાખીએ છીએ, નીચેનું તળિયું બાકી રાખીએ છીએ. ખાલી 4 દિવાલનું આપણને ઘનફળ મળ્યું. કેટલી ઈંટો વપરાશે? 4,140 ઈંટો. હવે આપણે સલામતી માટે એમાં ઈંટો વધારી દઈએ, વધઘટ થાય, તૂટફૂટ થાય, એટલા માટે આપણે 5,000 ઈંટની ગણતરી રાખીએ. લખી રાખો 5,000 ઈંટો વપરાશે. હવે આપણે કેટલી સિમેન્ટ વપરાશે એની ગણતરી કરવાની છે. બરાબર છે. ખાસ મહત્વની વાત છે ને, પદ્ધતિ તમે જાણી લેજો, ખૂબ જ જરૂરી, તમને આગળ કામ લાગશે એવી પદ્ધતિ છે. કેટલી સિમેન્ટ વપરાશે? તો આપણે 1:6 રેશિયો રાખીએ મોર્ટારનો, જે વ્યવહારુ માપ છે ભારતના અંદર. ટકાઉ બિલ્ડિંગ બનાવી હોય, વર્ષો સુધી એ તૂટે નહીં એવું બાંધકામ કરવું હોય, મજબૂત બાંધકામ કરવું હોય તો 1.6 રેશિયો આપણે રાખવો પડે. એન્જિનિયરિંગમાં આપણે ભણતા હતા એ પ્રમાણે. બરાબર છે. તો 1.6 આપણે રેશિયો રાખીએ તો 1 ભાગ સિમેન્ટ અને 6 ભાગ રેતી છે. તો ટોટલ કેટલા ભાગ થયા? 1 ને 6 7 ભાગ થયા ને. તો ટોટલ ઘરમાંથી જેટલું ઘન ઇંચ વપરાય છે એમાંથી આપણે 7 ભાગ અલગ કાઢી નાખવાના છે મોર્ટાર માટે. મોર્ટારનો અર્થ, મોર્ટાર શબ્દ એટલા માટે વપરાય છે કે ઈંટ, રેતી અને પાણી અને ત્રણેયનું મિશ્રણ થઈને જે માલ બને એને આપણે મોર્ટાર કહેવાય છે. બરાબર છે. તો મોર્ટાર શબ્દ આપણે વાપરીશું હવે. તો આ જે 7 ભાગ આપણે કાઢી નાખીએ, ટોટલ જે ઘન ઇંચ છે એમાંથી આપણે 7 ભાગ અલગ કાઢીએ તો એ 30% પ્રમાણ થયું. આખા ઘરમાં આપણે જેટલી મટીરિયલ વાપરીએ એમાંથી 30% મોર્ટાર વપરાય છે. બરાબર છે. તો 30% તમે યાદ રાખજો. 30% ઉપર સાઈડમાં લખી લો તમે એને, કે 30% આપણે મોર્ટાર વાપરવાનો છે. હવે આપણી પાસે કુલ દિવાલ આખા ઘરનું ઘન ઇંચ કેટલું હતું? આપણને ઘનફળ કેટલું મળ્યું હતું? 5,29,920. બરાબર છે. આટલું આપણી પાસે હતું. તો હવે આપણે ઘનને ફૂટમાં ફેરવી નાખો પહેલા, સૌથી પહેલા, કેમ કે આપણે સિમેન્ટ અને રેતી હવે ફૂટમાં આપણે ગણતરી કરવાની છે. તો ફૂટમાં ફેરવવા માટે શું કરવું પડશે? 1 ઘન ફૂટ બરાબર 1 ફૂટ બરાબર 12 ઇંચ થાય. તો 1 ઘન ફૂટ બરાબર કેટલા ઇંચ થાય? 1,728 ઘન ઇંચ થાય. કેમ કે 12 ગુણ્યા 12 ગુણ્યા 12, 12 નો ઘન થાય ને, 1 નો ઘન 1 જ થાય ને, 12 નો ઘન 1,728 થાય. એટલે આપણી પાસે ટોટલ કેટલું હતું? 5,29,920 હતું ને. હવે એને આપણે ફૂટમાં ફેરવીએ તો એના ભાગ્યા 1,728 કરી નાખો. તરત કેટલું થાય છે? 306.6 ઘન ફૂટ થયું. બરાબર છે. જેટલું આપણી પાસે ઇંચમાં હતું, જે 5 લાખ વાળું, એ હવે શેમાં ફેરવાઈ ગયું છે? ઘન ફૂટમાં. હા, આખા ઘરનું ઘન ફૂટમાં ફેરવાઈ ગયું છે. બરાબર છે. તો હવે આપણે મોર્ટાર કેટલો વાપરવાનો છે? એમાં 30% મોર્ટાર વાપરવાનો છે. બરાબર છે. તો 30% આપણે મોર્ટાર વાપરીએ તો 306 ઘન ફૂટ મળ્યું, અને ભાગ્યા 30% કરીએ એટલે 0.30 કરો. ટકાના આપણે 100 જે છે એ આગળ આપણે એને પોઈન્ટ મૂકી દો. બરાબર છે. એકમ દશકે પોઈન્ટ મૂકવાનો. એટલે 306 ભાગ્યા 0.30 કરો. કેટલા થાય છે? 92 ઘન ફૂટ થયું અંદાજે. આ 92 ઘન ફૂટ આપણને શું મળ્યું? 92 ઘન ફૂટના અંદર આપણે શું વાપરવાનું છે? રેતી જશે ને ઈંટો જશે. બરાબર છે. તો હવે આપણે જો કરીએ આપણે સિમેન્ટની ગણતરી. બરાબર છે. તો સિમેન્ટના કેટલા ભાગ છે? 1 ભાગ સિમેન્ટનો છે. બરાબર છે. ટોટલ 7 ભાગ છે. તો આપણે શું કરશું? 1 ભાગ્યા 7 અને ગુણ્યા 92 કરવાના. 92 જે મોર્ટાર આપણે આવે છે 13.14 ઘન ફૂટ થાય છે. બરાબર છે. હવે આપણે માણીએ. બરાબર છે. તો 1 થેલી સિમેન્ટ જે છે એમાં આપણે સૌથી પહેલા લખ્યું હતું કેટલું, કે 50 કિલો વજન માય છે. 1 થેલી સિમેન્ટમાં 50 કિલો માય છે. બરાબર છે. તો એનું આપણે ઘન ઇંચ કરીએ તો કેટલા હતા? 1.25. 1 થેલી સિમેન્ટમાં 1.25 ઘન ફૂટ સિમેન્ટ માસે. બરાબર છે. તો હવે આપણી પાસે જો કે 1.25 ઘન ફૂટનું જે માપ મળ્યું તો કેટલા થેલી સિમેન્ટ જશે? 13.14 ભાગ્યા 1.25. હા, 13.14 ભાગ્યા, કેમ કે 13 શું હતો આપણે સિમેન્ટ જશે એના ઘનફૂટનો ભાગ હતો. બરાબર છે. તો 13.14 ઘનફૂટ ભાગ્યા આપણે 1.25 કરીએ 1 થેલીનું માપ, તો આપણને કેટલા થેલી સિમેન્ટ જાય છે? 10.5 થેલા સિમેન્ટ જાય છે. એટલે આપણે સિમેન્ટમાં વધઘટ થાય એટલે આપણે સલામતી માટે શું કરીએ છીએ? બે થેલી સિમેન્ટ વધારી દઈએ. તો
તો 10માં આપણે 2 થેલી વધારી તો શું થાય? તો 12 થેલી સિમેન્ટ જશે મિત્રો. જે ગુલીભાઈનું ઘર છે એમાં ટોટલ 12 થેલી સિમેન્ટ વપરાવાની છે 4 દિવાલ માટે. આપણે ઉપરનું ધાબુ અને નીચેનું તળિયું બાકી રાખીએ છીએ, એની ગણતરી અલગથી કરીશું. ખાલી આપણે 4 દિવાલની વાત કરીએ તો હવે 4 દિવાલ પછી આપણે ચારેય દિવાલને જે પ્લાસ્ટર મારવું છે, બરાબર છે, તો પેલા આપણે રેતીનું કાઢી લેવું છે કે પ્લાસ્ટરનું કાઢશું? ચલો રેતીની ગણતરી કરી લઈએ. આના માટે કેટલી રેતી જશે, તો આપણે કેટલી રેતી વપરાશે એના માટેની આપણે ગણતરી કરીએ. તો જો એક ભાગ સિમેન્ટનો હતો અને 6 ભાગ શેના હતા? રેતીના હતો. હવે રેતીનો ભાગ કયો થયો? હવે 6ઠ્ઠો ભાગ થયો અને ટોટલ આપણી પાસે કુલ 7 ભાગ છે. તો 6 ભાગ્યા 7 ગુણ્યા આપણે જે 92 ઘનફૂટ કાઢ્યું હતું મોટર પ્રમાણે કે આટલા મોટર આપણે ચીજ વસ્તુઓ જશે, તો 6 ભાગ્યા 7 કરીએ, બરાબર છે, અને ગુણ્યા 92 કરીએ તો કેટલા થાય? 78.86 ઘન ફૂટ રેતી જશે, બરાબર છે. એટલે આપણે 78 ના 80 કરી નાખીએ કે 80 ઘન ફૂટ રેતી જશે એવું માની લઈએ આપણે. તો એક ટ્રેક્ટરની ટ્રોલીમાં સૌથી પહેલા પાના ઉપર આપણે લખ્યું હતું એક ટ્રેક્ટરની ટ્રોલીમાં 40 ઘન ફૂટ રેતી માય. કેટલી માય? 40. તો 80 ઘન ફૂટ રેતી કેટલા ટ્રેક્ટરમાં માસે? 2 ટ્રેક્ટરમાં માસે ને. તો આપણે રેતી કેટલી જશે આટલું કામ કરવા માટે? 2 ટ્રેક્ટર રેતી જશે, બરાબર છે. હવે નીચે આપણે ગણતરી કરીએ, જે પ્લાસ્ટરની ગણતરી કરીએ. આ 4 દિવાલને આપણે જે પ્લાસ્ટર મળી તો 1/2 ઇંચનું પ્લાસ્ટર જાય, તો જેટલી સિમેન્ટ વપરાવાની છે એના ચોથા ભાગનું પ્લાસ્ટર જાય, બરાબર છે. સામાન્ય ગણતરી આપણે સામાન્ય રીતે સમજીએ તો કેટલા થેલા સિમેન્ટ જાય છે? 12 થેલા સિમેન્ટ જાય છે. એના ચોથા ભાગનું કરીએ તો ચોથા ભાગનું પ્લાસ્ટર એટલે 3 થેલી સિમેન્ટ. 3 4 12 થયું, તો 3 થેલી સિમેન્ટ બીજી એક્સ્ટ્રા એના ઉપર આપણે ચડાવી દઈએ. કેટલા થેલી થઈ? 15 થેલી સિમેન્ટ થઈ પ્લાસ્ટર સહિત, બરાબર છે. હવે નીચે આપણે જે ટોટલ એક ટેબલ બનાવવાનું જે છે, ટોટલ ગણતરી તમે જે લખી છે એને આપણે કરીએ. તો હવે હું તમને પૂછ્યું એ પ્રમાણે તમે જવાબ આપશો. ઈંટ આપણી પાસે કઈ છે? ઈંટનું સાઇઝ કેટલી છે આપણી પાસે? 4 ઇંચ ઊંચી છે ઈંટ, 4 ઇંચ પહોળી છે અને 8 ઇંચ લાંબી છે, બરાબર છે. તો આવી કેટલી ઈંટ જશે આખા મકાનમાં? કેટલી ઈંટ જશે આમાં? ટેબલ પ્રમાણે ગણો. 4550 થી 4600 જેટલી જશે, બરાબર ને. 4550 ઈંટો જશે એટલે 4600 ઈંટો જેવી જશે. એટલે સમજી લો કે આપણે 5000 ઈંટની ગણતરી રાખીએ. ગુલીભાઈની 4 દિવાલનું મકાન બનાવવા માટે 5000 ઈંટો જરૂર છે. હવે સિમેન્ટ અને પ્લસ પ્લાસ્ટરની ગણતરી આપો. 12 થેલી સિમેન્ટ 3 પ્લાસ્ટર માટે 15 થેલી કઈ સિમેન્ટ. કયા માપ પ્રમાણે? 1.6 નું જેમ આપણે માપ રાખીએ તો, બરાબર છે. હવે રેતી કેટલી જશે? 80 ઘન ફૂટ રેતી જાય છે. એટલે કેટલા ટ્રેક્ટરમાં માસે? 2 ટ્રેક્ટરમાં 80 ઘન ફૂટ રેતી માસે. તો નમસ્કાર મિત્રો, જે ગણતરી થઈ છે એ પ્રમાણે હું તમને જણાવી દઉં. ગુલીભાઈનું જે આપણે ઘર બનાવવાનું છે, કોઈ પણ એક પેપર પર આપી દો જેમાં તમે લખ્યું છે. ગુલીભાઈનું આ જે તમે ઘર જોવો છો એ ઘરનું આજે તોડવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને બનાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. પાયા પણ ખોદાઈ ગયા છે. ટોટલ ગુલીભાઈનું જે ઘર બનાવવાનું છે એની 4 દિવાલની આપણે જે ગણતરી કરીએ તો એ ગણતરીમાં 4550 થી 4600 ઈંટો જવાની છે. એટલે 5000 ઈંટો વપરાશે 4 દિવાલ માટે. સિમેન્ટ વત્તા પ્લાસ્ટર આપણે ગણીએ તો 15 થેલી જે છે સિમેન્ટ વપરાશે અને રેતી ગણીએ તો આપણે 2 ટ્રેક્ટર ટ્રોલી રેતી ગણાશે. હવે આપણે 1.5 ફૂટ એમનું મકાન ઉપર લેવાનું છે, તો એના અંદર આપણે જે માટી ભરવાનું જે બુરાણ છે એ માટી અલગથી છે. એની ગણતરી પણ હું તમને નવા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં જણાવી દઈશ. પછી જે પથ્થર આપણે લાવવાના છે પાયા ઊંચા કરવા માટે, એ પથ્થર એક ગાડીની જરૂર છે. એક ગાડી પથ્થરની અત્યારે અહીંયા અમારે પ્રાઇસ 9 થી 10 હજાર રૂપિયા ચાલે છે. તો એક ગાડીની મેન્ટલના પથ્થરની જરૂર છે, 5000 ઈંટોની જરૂર છે અને 15 થેલી સિમેન્ટની જરૂર છે. ઉપરનું જે આપણે જે છત જો સારી સગવડ થાય તો એમને ધાબાવાળું મકાન બનાવશું આપણે, પીઢડી નાખીને પથ્થર નાખીને, અને ઓછી સગવડ થશે આપણને દાતાશ્રીઓ તરફથી આપણને જેટલો સહકાર મળશે એ પ્રમાણે આપણે કાં તો પતરા નાખીશું ઉપર, કાં તો આપણે ઉપર જે છે પીઢડી નાખીને ધાબું કરીશું. અને અહીંયા આપણે 1.5 ફૂટ એમનું મકાન જે છે ઉપર લેવાનું છે. પાછળનું જે બાથરૂમ છે એની ગણતરી આપણે અલગથી કરીશું. નીચે તળિયાની જે ગણતરી છે એ અલગ કરીશું અને ધાબાની જે ગણતરી છે એ અલગ કરીશું. આટલી જે ગણતરી છે એ તમે દરેક લોકો સુધી પહોંચાડો. આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ પણ શીખવા જેવી છે, એના માટે પણ તમે વિડીયો શેર કરો. અને ગુલીભાઈને કેટલી વસ્તુની જરૂર છે એ પણ લોકોને તમે શેર કરો. જે પણ દાતાશ્રીઓ છે જેમણે પૈસા લખાવ્યા છે પણ અત્યાર સુધી પહોંચાડ્યા નથી, એ લોકોને વિનંતી કે તમે જલ્દીથી પહોંચાડી દો તો ગુલીભાઈના મકાનનું કામ જે છે ઝડપથી ચાલુ થાય.